ચોમાસામાં મેઘરાજાએ તબાહી મચાવી છે। વાવના ભાટવર ગામમાં 65 દિવસ થયા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી। પાણી ન ઓસરવાને કારણે ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભાટવર ગામથી ડેડાવા તરફ જતા રસ્તા ઉપર હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પાણી વચ્ચેથી જવા મજબૂર બન્યા છે। પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર છે। શાળાએ વિદ્યાર્થીઓને પાણીમાંથી જ પસાર થવું પડે છે। 65 દિવસ થયા છતાં તંત્રએ કોઈ નક્કર કામગીરી ન કરતા લોકો રોષે ભરાયા છે। વટાવર ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક પાણીનો નિકાલ કરે। ગામમાં જવા માટે સ્કૂલ માટે નાના બાળકોને ખૂબ હેડવા માટેની ખૂબ તકલીફ પડે છે અને એમાં એકલા બાળકો મૂક્યાતા નથી। એના મા બાપ પરિવાર આખો હેરાન થાય છે મૂકવા માટે અને તે છતાં પાણીની અંદર નીકળીને સ્કૂલે મેળવા જવું પડે છે અને બૈરાને કપડા અધ્ધર સડાવીને અમારે શરમ આવે છે અમને કે અધ્ધર બૈરા કપડા સડાવીને હેડે ત્યારે પુરુષને નીચું ઘાલવું પડે છે। ત્યારે જે ભાટવર ગ્રામ પંચાયત સરપંચ ચહેરાભાઈ ગોહિલ આજે જે અત્યાર સુધી તો બધું ચાલતું હતું પણ હવે અત્યારે શિયાળો આવી ગયો છે અને શિયાળાને લીધે જે બાળકોને આવવા જવાનું ભણવા માટેનો રસ્તો મેન છે એ બિલકુલ બ્લોક છે। એની અંદર 4-4 ફૂટ પાણી ભરાયેલા છે એટલે બાળકોને પાણી ઠંડા પાણીમાં આવવા જવામાં બહુ મુશ્કેલી પડી છે। તો સરકાર શ્રીને મારી એક જ વિનંતી છે કે કંઈક આ પાણીનો નિકાલ કરે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરે અને એના માટે કઈ અને પાણીનો નિકાલ કરે એવી મારી સરકાર શ્રીની વિનંતી છે। એના માટે અમે અવારનવાર રજૂઆત પણ કરી હતી। તો અત્યારે જે શિયાળાની ઠંડી છે છોકરોનું ભવિષ્ય બગડી રહ્યું છે। અમારું તો ભવિષ્ય ખેડૂતોનું બગડેલું જ છે પૂરેપૂરું। પૂરાયાને લગભગ 65 દિવસ જેવું થઈ ગયું છે। આ પાણી લગભગ 700-800 મીટરમાં ભરાયેલું પડ્યું છે 2.5 થી 3 ફૂટ જેવું રેડી। અહીંયા 60 થી 70 વિદ્યાર્થીઓ આવે છે દરરોજ ડેલી ભણવા આવે છે। અંદર મછલીઓ છે એરું છે બધા એક સાપ ને એવું બધું નીકળે છે એટલે છોકરાઓને ડર લાગે છે। નિશાળે આવવા જવામાં બહુ ડર લાગે છે અને પાણીમાં કપડા બીજા બધું ભેજાઈ જાય છે। દફતરો બીજા માથામાં ઉપાડીને ચાલવું પડે છે આ લોકો। ગામમાં જવા માટે સ્કૂલ માટે નાના બાળકોને ખૂબ હેડવા માટેની ખૂબ તકલીફ પડે છે અને એમાં એકલા બાળકો મૂક્યાતા નથી। એના મા બાપ પરિવાર આખો હેરાન થાય છે મૂકવા માટે અને તે છતાં પાણીની અંદર નીકળીને સ્કૂલે મેળવા જવું પડે છે અને બૈરાને કપડા અધ્ધર સડાવીને અમારે શરમ આવે છે અમને કે અધ્ધર બૈરા કપડા સડાવીને હેડે ત્યારે પુરુષને નીચું ઘાલવું પડે છે।